दाखलो આપણે છેલ્લે સંકરણની આવશ્યક શરતો અને બે પ્રકારના સંકરણ sp સંકરણ અને sp2 સંકરણ વિશેની વાત કરી હતી. હવે આગળ જોઈએ છીએ sp3 સંકરણ. સ્પેસિફિક ઉદાહરણ દ્વારા સમજાવો અથવા તો અહીંયા આપણને ઉદાહરણ લખેલું છે કે sp3 સંકરણ એ મિથેન અણુની અંદર CH4 ની અંદર સમજાવો. ચાલો હવે જોઈએ કે મિથેન અણુની અંદર મધ્યસ્થ પરમાણુ કાર્બન છે અને કાર્બન પરમાણુનું સંકરણ એ sp3 છે. બરાબર છે. આપણે અહીંયા બતાવીએ મધ્યસ્થ કાર્બન પરમાણુનું સંકરણ કયું છે? sp3 છે. બરાબર ને? અર્થાત આપણે એમ કહીએ કે કાર્બન પરમાણુની એક 2s અને 3 ટૂપી કક્ષકો સંમિશ્રણ પામીને 4 sp3 સંકૃત કક્ષકો બનાવે છે. જોઈએ એવું કહ્યું છે કે 2s પ્રકારની એક અને 2p પ્રકારની 3 કક્ષકો સંમિશ્રણ પામે છે. મતલબ કે કુલ કેટલી કક્ષકો? 1 અને 3 એટલે 4 કક્ષકો સંમિશ્રણ પામી. અને જો 4 કક્ષકો સંમિશ્રણ પામતી હશે તો જે નવી કક્ષકો બનશે એ પણ કેટલી? 4 જ બનશે. અહીંયા 1s અને 3p એટલે આપણા સંકરણને sp3 સંકરણ તરીકે ઓળખીએ છીએ. જો આકૃતિથી બતાવવું છે તો આપણે આ રીતે બતાવીશું. એક 2s કક્ષક, બરાબર, 3 ટૂપી કક્ષકો, 1 2 અને 3. તો આ 3 ટૂપી કક્ષકો. હવે જ્યારે સંકરણ થાય ત્યારે શું થવાનું? તો આ કક્ષકો એ ઉર્જાનો વિનિમય કરશે, ઉર્જાની આપ-લે કરશે અને એમાંથી જે 4 નવી કક્ષકો બનાવશે એ 4 કક્ષકો કેવી હશે? તો એનો આકાર સરખો હશે, એની ઉર્જા પણ સમાન હશે. બરાબર છે? મતલબ કે આ પ્રમાણે 4 સંકૃત કક્ષકો બને છે. કઈ કઈ? 1 2 3 અને 4. યાદ રાખો કે અહીંયા આ જે 4 કક્ષક બતાવી એનો આપણો અડધો ભાગ જ લીધો છે. આ કક્ષકનો આ અર્ધ ભાગ છે, બીજો અર્ધ ભાગ એ અહીંયા આગળ હશે. આ કક્ષકનો અર્ધ ભાગ એ અહીંયા આગળ હશે. આ જે કક્ષક છે એનો અર્ધ ભાગ એ અહીંયા આગળ હશે અને આનો અર્ધ ભાગ એ અહીંયા આગળ હશે. બરાબર? આ 4 કક્ષકો આપણે VSEPR સિદ્ધાંતની અંદર શીખેલા છીએ કે જે કક્ષકો છે એ કેવી રીતે ગોઠવાય? તો એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય છે જેથી કરીને એમના વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ અને જે અંતર છે એ મહત્તમ હોય. હવે આપણને એક પ્રશ્ન એવો પણ થાય, મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે કે દાખલા તરીકે 4 જે કક્ષકો છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ તો 1 2 3 અને 4. ધારો કે આ રીતે ગોઠવીએ તો, જો આ રીતે ગોઠવીએ તો કેવી સમતલીય રચના થઈ. અને સમતલીય રચના થાય તો કોઈ પણ 2 કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલો? 90 અંશનો થાય છે. બરાબર? પણ અહીં આગળ આ જે આકાર છે કેવો? સમચતુષ્ફલકીય આકાર છે. મતલબ કે અહીં આગળ એક કક્ષક જે અહીંયા હશે ત્યાંથી બાકીની જે 3 કક્ષકો છે કેવી રીતે? આ રીતે 1 2 અને 3 આમ ગોઠવાયેલી હશે. બરાબર ને? અર્થાત આપણે એમ કહીએ કે અહીંયા એક ઉપર, બીજી, ત્રીજી અને ચોથી. ચલો માની લો કે એક અહીંયા ઉપર ગોઠવાઈ છે તો બીજી કેવી રીતે ગોઠવાશે? બીજી આ રીતે ગોઠવાશે. હવે તમે જુઓ કે અહીંયા ખૂણો કેટલો થાય છે? આમાં 90 અંશનો ખૂણો બનતો હતો. જ્યારે આની અંદર જો આ રીતે ગોઠવાય તો આ જે ખૂણો છે કેટલો થવાનો? 109.5 અંશ થાય છે. બરાબર? મતલબ કે આમાં અંતર વધારે છે અને જો અંતર વધુ હોય તો એની જે સ્થિરતા છે વધુ હશે, અપાકર્ષણ ઓછું હશે. તો આ રીતે આવી 4 સંકૃત કક્ષકો ગોઠવાય છે. આપણે વાત કોની? કાર્બનની કરીએ છીએ. કાર્બન માટે તમે જાણો છો
કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p2 એકચ્યુઅલી આપણે ઇલેક્ટ્રોન રચના આવી લખીએ છીએ પણ અહીંયા એક s અને 3p આ બધી કક્ષકોએ સંકરણની અંદર ભાગ લીધો છે એટલે શું થાય એક 2s 3 2p આ બધી કક્ષકો એ શું કરશે ઉર્જાનો વિનિમય કરશે ઉર્જાની આપલે કરશે બધાની ઉર્જા સરખી બનાવશે અને સરખી ઉર્જા બનાવી અને 4 આવી સંકૃત કક્ષકો બનાવે છે જેને આપણે શું કહીએ છીએ sp3 સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ આ ચારે ચાર કક્ષકોનો આકાર સરખો છે ચારે ચારની ઉર્જા સરખી છે તો ચારે ચારની અંદર જો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના હતા 2 અને 2 4 એટલે 1 2 3 અને 4 તો આ રીતે આવી 4 સંકૃત કક્ષકો એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી છે બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન રહેલો છે બરાબર આ જે ચારે ચાર સંકૃત કક્ષકો છે એ શું કરશે તો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ ચારે સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલ છે જે એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે આ કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સિગ્મા બંધ બનાવે છે કયા કયા સિગ્મા બંધ sp3s વચ્ચે સિગ્મા બંધ બને છે કેવી રીતે તો આપણે અહીંયા સમજીએ દાખલા તરીકે આજે sp3 સંકૃત કક્ષકો 1 2 3 અને 4 આ બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન છે બરાબર હવે અહીંયા શું થવાનું કે જે હાઇડ્રોજન પરમાણુ છે એની 1s કક્ષક આ હાઇડ્રોજનની 1s કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક બરાબર ને સેમ જ રીતે હાઇડ્રોજનની 1s કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક તો આ બંનેના વચ્ચે જે બંધ બન્યો એ કયો સિગ્મા બંધ બનેલો છે બરાબર અર્થાત આપણે એમ કહીએ કે અણુનો આકાર છે કેવો હશે આ રીતે CH H H અને H મિત્રો અહીંયા આ ત્રિપરિમાણીય રચના છે પણ આપણે બોર્ડની અંદર દ્વિપરિમાણમાં રજૂ કરીએ છીએ મેં તમને પહેલા કહ્યું એમ કે આ આકાર કેવો હશે સમચતુષ્ફલકીય આકાર હશે કેવી રીતે તો બરાબર અહીંયા સેન્ટરની અંદર કાર્બન છે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન કયો આગળ અહીંયા ઉપર હશે બરાબર પણ આપણે બતાવીએ છીએ આ રીતે કોઈ પણ HCH બંધ કોણ એ કેટલો 109°28 બરાબર ને અથવા 28 કળા અથવા આપણે આવું પણ બતાવીએ છીએ 109.5 એપ્રોક્સ 30° અથવા 30 કળા જેને આપણે અડધા અંશ તરીકે ઓળખીએ છીએ આ મૂલ્ય એપ્રોક્સ એના નજીક જ છે એટલે આપણે આ રીતે પણ બતાવીએ છીએ તો આ રીતે જે ચારે ચાર સંકૃત કક્ષકો છે એ આ રીતે 4 હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે 4 સહસંયોજક બંધ બનાવશે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે બરાબર એક બીજી બાબત યાદ રાખો કે sp3 સંકરણની અંદર S લક્ષણ કેટલું તો S લક્ષણ એ 25% છે અને P લક્ષણ એ 75% છે મિત્રો યાદ રાખજો કે અહીંયા S લક્ષણનો અર્થ શું કે અહીંયા કુલ કક્ષકો કેટલી 4 હતી સંકરણની અંદર ભાગ લીધેલી કક્ષકો 4 છે જે પૈકી S એક જ છે અને P 3 છે એટલે P એ 100 માંથી 75% હિસ્સો ધરાવે છે જ્યારે S એ 25% હિસ્સો ધરાવે છે મતલબ sp2 સંકરણ હોત તો અહીંયા શું થાય S નું લક્ષણ કેટલું 33% જો અહીંયા 3 માંથી આ એક છે અને આ કેટલી 66% અથવા 66.6 અને 33.3 મતલબ sp સંકરણ હોય તો S1 અને P1 એટલે 50%
અને 50%. બરાબર. યાદ રાખજો કે જેમ જેમ એસ કેરેક્ટર વધતું જાય એમ એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધે છે. મતલબ કે આ જે sp સંકૃત કાર્બન છે અથવા sp સંકૃત જે કોઈ પરમાણુ હશે એની વિદ્યુત ઋણતા વધારે હશે, જ્યારે આની અંદર આ જે sp3 સંકૃત પરમાણુ હશે એની વિદ્યુત ઋણતા કેવી હશે? ઓછી હશે. બરાબર છે. તો અહીં આગળ આપણે બતાવીએ છીએ કે એસ લક્ષણ ઘણી વખત પૂછાય કે આ સંકરણની અંદર એસ લક્ષણ કેટલા ટકા હોય અથવા પી લક્ષણ કેટલા ટકા હોય, વિદ્યુત ઋણતા કોની વધારે હશે, વિદ્યુત ઋણતા કોની ઓછી હશે, એવું પણ આપણને ઘણી વખત પૂછી શકે છે. તો આપણે અહીંયા મિથેન અણુની અંદર sp3 સંકરણ સમજાવ્યું. હવે sp3 સંકરણના બીજા બે ઉદાહરણ આપણે જોઈ લઈએ. એક એમોનિયાની અંદર અને બીજું પાણીની અંદર. બરાબર છે. સેમ સંકરણ છે, ખાલી અહીંયા નજીવો જ ફેરફાર હશે, ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ફેરફાર હશે. એટલે આપણે બહુ વધારે ડીપમાં નહીં જોઈએ, ખાલી એની જે સમજ છે આપણે મેળવી લઈએ. બરાબર. આ નોટ કરી લેજો. ચલો ટાઈમ થયો ભાઈ. હા વધુ નહીં. ચલો મિત્રો જુઓ, sp3 સંકરણના આધારે એમોનિયા અણુનો આકાર. હવે અહીંયા આપણને સ્પેસિફિક કહેવામાં જ આવેલું છે કે એમોનિયા અણુ એ sp3 સંકરણ ધરાવે છે. આમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. 7 ઇલેક્ટ્રોન છે, એટલે 1s2 2s2 2p3 2 2 4 ને 3 7. અહીંયા 7 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે. જો અહીંયા sp3 સંકરણ થતું હોય તો અહીંયા સીધી વસ્તુ છે કે 2s અને 3 2p કક્ષકો સંમિશ્રણ થવાની. તો આપણે અહીંયા બતાવીએ કે n પરમાણુની સંયોજકતા કક્ષાની એક 2s અને 3 2p કક્ષકો સંમિશ્રણ પામીને સમાન ઉર્જા અને સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બનાવે છે. બરાબર છે. જ્યારે 4 જ sp3 સંકૃત કક્ષકો બનશે તો એ કેવી રીતે ગોઠવાય? એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. બરાબર છે. ચલો અહીંયા આપણે ડાયરેક્ટ આ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાતી જે કક્ષકો છે એ આપણે આરતી બતાવી દઈએ. 1 2 3 અને 4. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા 2s માં 2 અને 2p ના અંદર 3, કુલ કેટલા ઇલેક્ટ્રોન હતા? 5 ઇલેક્ટ્રોન હતા. હવે જો 5 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા છે તો કેવી રીતે ગોઠવવાના? આ બધાની ઉર્જા સરખી છે એટલે એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન અને કોઈ એકના અંદર
પાંચમો ઇલેક્ટ્રોન, મતલબ કે કોઈ એકના અંદર ઇલેક્ટ્રોન રિપીટ કરવાના છે, બરાબર. તો આ પ્રમાણે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. જે બનેલી સંકૃત કક્ષકો sp3 સંકૃત કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાય છે. આ સંકૃત કક્ષકો પૈકી એકમો 2 અને બાકીની 3મો કેટલા એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, બરાબર છે. આપણે 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા, કક્ષકો 4 જ હતી, એટલે બધાની અંદર પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધો. હવે કોઈ એકની અંદર અહીંયા ઇલેક્ટ્રોન રિપીટ કર્યો, અહીંયા રિપીટ કરીએ અથવા કોઈ પણ એકની અંદર રિપીટ કરી શકાય. ચલો હવે આજે અર્ધપૂર્ણ કક્ષકો છે એ શું કરશે? હાઇડ્રોજન પરમાણુની વનેસ કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ અર્ધપૂર્ણ કક્ષકો H પરમાણુની વનેસ કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 3 sp3 કાર્બન સિગ્મા બંધ રચે છે. મતલબ કે એક sp3 અને બીજો વનેસ હાઇડ્રોજનની વનેસ સાથે સિગ્મા બંધ રચાય છે. તો આપણે આરતી બતાવીશું. જો આમાં તો ઓલરેડી પહેલાથી 2 ઇલેક્ટ્રોન છે જ. અહીંયા શું થવાનું? હાઇડ્રોજન પરમાણુની વનેસ, હાઇડ્રોજન પરમાણુની વનેસ, અહીંયા સિગ્મા બંધ, અહીંયા સિગ્મા બંધ, અહીંયા સિગ્મા બંધ. તો આ રીતે 3 સિગ્મા બંધ રચાવાના. ચાલો આપણે અણુનો આકાર કેવી રીતે બતાવીશું? N H H અને H, આ રીતે અણુનો આકાર બતાવીશું. અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ રહેલું છે, બરાબર ને? આપણે અહીંયા બતાવી દીધું કે આમાંથી પહેલાથી 2 ઇલેક્ટ્રોન રહેલા જ છે, પણ જ્યારે અણુની રચના લઈએ ત્યારે આપણે આનો ધ્યાનમાં લેતા નથી. એટલે અણુનો આકાર કેવો? તો ત્રિકોણીય પિરામિડ, બરાબર છે. આમાં કોઈ પણ HNH જે બંધ કોણ છે કેટલો હશે? આમ તો સમચતુષ્ફલકીય રચના છે એટલે બંધ કોણ કેટલો હોવો જોઈએ? 109.28 ડિગ્રી અથવા 109.5 પણ અહીંયા બંધ કોણ 109.28 ડિગ્રીના બદલે ઘટીને 107 થાય છે. આટલો નથી, પણ આ જે ખૂણો છે કેટલો? 107 છે. તો કારણ શું? તો એનું કારણ છે કે અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મ સાથે અપાકર્ષણ વધુ ધરાવે છે. અર્થાત આ બેના વચ્ચે અપાકર્ષણ ઓછું. VSEPR સિદ્ધાંતમાં આપણે શીખ્યા છીએ બંધકારક અને બંધકારક જે ઇલેક્ટ્રોનના યુગ્મો છે એના વચ્ચેનું અપાકર્ષણ ઓછું, પણ આના સાથેનું અબંધકારક અને બંધકારકનું આની સાથેનું જે અપાકર્ષણ છે કેવું હશે? વધુ હશે. એટલે આ જે 3 કક્ષકો હતી અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મની હાજરીના કારણે શું કરશે? થોડીક અંદર જવાની, બરાબર. ચલો અહીંથી પહેલાં આમ હોય પણ એની જગ્યાએ થોડીક અંદર જાય, આ પણ અંદર જાય એટલે આ ખૂણો કેવો થતો જાય? નાનો થતો જાય. અને એટલા માટે આ બંધ કોણ એ 107 જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરી એમોનિયા અણુની અંદર sp3 સંકરણના આધારે એનો આકાર કેવો હશે એ આપણે અહીંયા સમજાવ્યું છે. મિત્રો ફરીથી યાદ રાખજો કે જ્યારે આપણે આકારની વાત કરીએ ત્યારે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મનો ગણતરીમાં લેવાનું નથી, માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો છે એને જ ગણતરીમાં લઈશું. હવે જોઈએ H2O અણુનો આકાર. ચાલો જુઓ sp3 સંકરણના આધારે H2O અણુનો આકાર. હવે
આ જે H2 અણુ છે એમાં મધ્યસ્થ પરમાણુ કયો? ઓક્સિજન. અને ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ ઓક્સિજનના અંદર 8 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p4 બરાબર. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે 2p કક્ષકની અંદર અને 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા કહેલું છે કે સંકરણ sp3 થાય છે એટલે એક 2s પ્રકારની અને 3 2p પ્રકારની કક્ષકો સંકરણની અંદર ભાગ લેતી હશે. અર્થાત અહીંયા જે 4 સંકૃત કક્ષકો બનશે એ ગોઠવાય કેવી રીતે? તો સમચતુષ્ફલકી આકારે. એટલે આ રીતે ઓક્સિજન 1 2 3 અને 4 બરાબર. ચાલો જુઓ અહીંયા sp3 સંકૃત કક્ષકો એક s અને 3p પ્રકારની એટલે કુલ 4 કક્ષકો બની. હવે એની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6 છે. 2 અને 4 6 તો 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવાના? 1 2 3 4 અને કોઈ પણ 2 ના અંદર ઇલેક્ટ્રોનને રિપીટ કરવાના બરાબર. તો જે sp3 સંકૃત કક્ષકો છે આ કક્ષકો કેવી રીતે ગોઠવાશે? તો કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય છે. કક્ષકોનો આકાર. હવે તમે જાણો છો કે અહીંયા એક એક ઇલેક્ટ્રોન અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો કેટલી? 2 છે. તો આ બંને કક્ષકો 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આપણે આ રીતે બતાવીએ. જો આમાં તો ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે જ, આની અંદર 1 ઇલેક્ટ્રોન છે, આમાં 1 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પરમાણુની 1s અને હાઇડ્રોજન પરમાણુની 1s. તો અહીંયા બંનેના વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. પરિણામે અણુનો આકાર કેવો બનશે? આ રીતે બનશે OH OH. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે અહીંયા બતાવીએ, બીજું અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ અહીંયા આગળ બતાવીએ. તો પાણીના અણુનો જે આકાર છે એ કેવો? આ રીતે રેખીય મળશે. આપણે આ બંનેને ધ્યાનમાં નહીં લેવાના બરાબર ને. દાખલા તરીકે આ રીતે હતું. જો અહીંયા 4 કક્ષકો હતી 1 2 3 અને 4 એવું માની લો કે ઉપરની અબંધકારક છે, આ પણ એક અબંધકારક છે. તો બાકી કેટલી વધી? આ 2 જ. અને આ 2 એ ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલી છે તો એમના વચ્ચેનો જે મતલબ ખૂણો બને છે તો જે આકાર છે કેવો કહેવાય? કોણીય આકાર ગણાશે બરાબર. તો અહીંયા આ જે આકાર છે કેવો? કોણીય આકાર. આની અંદર આ જે કક્ષકો વચ્ચેનો ખૂણો છે કેટલો હોવો જોઈએ? 109.28 ડિગ્રી હોવો જોઈએ. પણ અહીંયા HOH બંધ કોણ 104.5 અંશ જેટલો હોય છે બરાબર. હવે કેમ? તો એનું કારણ એ છે કે અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો છે અને જો 2 અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો હશે તો એ યુગ્મો વચ્ચે અપાકર્ષણ વધુ થવાનું. આ 2 ના વચ્ચે અપાકર્ષણ થાય એટલે શું થાય? બંને દૂર જાય. ચલો આ બંને દૂર જાય, આ 2 ના વચ્ચે અપાકર્ષણ કેવું થાય? મતલબ જેટલું આમાં થતું હતું એટલું નહીં થાય. આનું આની સાથે, આનું આની સાથે અથવા આનું આની સાથે, તો આનું આની સાથે જે અપાકર્ષણ થાય પ્રમાણમાં ઓછું હશે. જ્યારે આ 2 ના વચ્ચેનું અપાકર્ષણ જે છે કેવું? સૌથી ઓછું હશે. એટલે આ 2 વધુમાં વધુ નજીક આવવાના અને વધુમાં વધુ નજીક આવે તો ખૂણો 109.28 ડિગ્રીના બદલે 104.5 અંશ અથવા 104 અંશ અને 30 ડિગ્રી જેટલો થાય છે. તો આ રીતે H2O અણુનો જે આકાર છે કોણીય આકાર મળશે. બંધ કોણ આ પ્રમાણે હશે જે આપણે sp3 સંકરણના આધારે સમજાવી શકીએ છીએ. આપણે આ પ્રકારના સંકરણના અન્ય ઉદાહરણની ચર્ચા કરીએ એમાં બીજું ઉદાહરણ લઈએ ઇથેનનું. નોટ કરી લેજો આને.
ચલો મિત્રો જુઓ, ઇથેન અણુમાં sp3 સંકરણ. હવે એકચ્યુઅલી ઇથેન અણુનું બંધારણ ઇથેન તમે 10મા ધોરણની અંદર શીખ્યા હશો કે આપણે CH4 જેને મિથેન કહીએ છીએ, અને એ જ રીતે 2 કાર્બનવાળો જે આલ્કેન હોય CH3 તો એને આપણે ઇથેન કહીએ છીએ. બરાબર છે? તો આ ઇથેન અણુની અંદર sp3 સંકરણ કેવી રીતે થતું હશે એ આપણે સમજવાનું છે. જો અહીંયા આ પરમાણુ CH3 એ મધ્યસ્થ પરમાણુ છે, મતલબ કે CH3 ના અંદર આ કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે, અને આ CH3 ની અંદર આ કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે. બરાબર છે? તો આપણે અહીંયા બતાવીએ, ઇથેન અણુમાં બંને કાર્બન પરમાણુનું સંકરણ કયું? sp3 છે. આ કાર્બનનું સંકરણ પણ sp3 હશે અને આ કાર્બનનું સંકરણ પણ sp3 હશે. અર્થાત આની 4 sp3 સંકૃત કક્ષકો આ કાર્બનની અને આ કાર્બનની પણ 4 sp3 સંકૃત કક્ષકો હશે. આપણે આરતી બતાવીએ, 1 2 3 અને 4. બીજા કાર્બનની પણ 1 2 3 અને 4 આવી 4 સંકૃત કક્ષકો છે જે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન છે. બરાબર? હવે શું થવાનું કે આ બંને કાર્બનની, મતલબ કે આ કાર્બનની એક અને આ કાર્બનની એક જે સંકૃત કક્ષક છે એ બંનેના કેન્દ્રને જોડતી ધરી ઉપર અથવા તો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પામીને sp3 સિગ્મા બંધ બનાવે છે. બરાબર છે? આપણે અહીંયા બતાવીએ, ઇથેન અણુમાં બંને કાર્બન પરમાણુની એક એક sp3 સંકૃત કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પામીને sp3 સિગ્મા બંધ રચે છે. અર્થાત આપણે આરતી બતાવીએ કે આ કાર્બનની આ એક sp3 સંકૃત કક્ષક, એ જ રીતે બીજા કાર્બનની આ એક sp3 સંકૃત કક્ષક. બરાબર? આ રીતે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ચલો, આ કાર્બનની બીજી કેટલી 3 સંકૃત કક્ષકો હશે? 1 2 અને 3. સેમ જ રીતે 1 2 અને 3. બરાબર? ચલો, આ બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન હશે. તો જે દરેકે દરેક એક એક હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. બરાબર? હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મધ્યસ્થ કાર્બન પરમાણુ હતો આ ઇથેનની અંદર, આ જે કાર્બન છે એ આ કાર્બન સાથે અહીંયા સિગ્મા બંધની રચના કરે છે. આ જે કાર્બન છે એ 3 હાઇડ્રોજન અને આ કાર્બન પણ આવા 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ રચે છે. અર્થાત સિગ્મા બંધ સિગ્મા બંધ સિગ્મા બંધ, અહીંયા પણ સિગ્મા બંધ અને સિગ્મા બંધ. તો આ રીતે જે સિગ્મા બંધ છે એની રચના થાય છે. બરાબર છે? ચાલો, હવે એનાથી થોડુંક વિશેષ જોઈએ કે આજે સિગ્મા બંધ બન્યા તો આમાં આજે CH સિગ્મા બંધની લંબાઈ છે. જો અહીંયા કાર્બન કાર્બન સિગ્મા બંધ અને CH સિગ્મા બંધની લંબાઈ સમાન નહીં હોય. ખ્યાલ આવે છે ને? કારણ કે અહીંયા આજે sp3 સંકૃત કક્ષકો છે એની લંબાઈ તો બધી સરખી માની લઈએ, પણ અહીંયા હાઇડ્રોજનની જે વનેશ કક્ષક છે એ ટૂંકી હશે તો વધારે નજીક આવશે કાર્બનના, માનો વધારે નજીક આવશે તો આ અંતર ઓછું હશે. અને એટલા માટે આપણે એવું બતાવીએ છીએ
કે ઇથેનની અંદર જે CH બંધ લંબાઈ છે એ 109 પિકોમીટર, CH બંધ લંબાઈ 109 પિકોમીટર, જ્યારે કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર જેટલી હોય છે. બરાબર. આની અંદર બંધકોણ કેટલો હશે? તો અહીંયા જુઓ, બે પ્રકારના બંધકોણ છે, HCH અથવા HCC અથવા HCC. તો આ જે બંધકોણ છે 109 અંશ અને 28 ડિગ્રી હોય છે. કેમ? કારણ કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોનના યુગ્મો છે એ કેવા? બંધકારક છે. અને બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો હોવાના કારણે અહીંયા કોઈ અપાકર્ષણ થશે નહીં, અર્થાત જે બંધકોણ છે નિયમિત જેટલો હોવો જોઈએ એટલો આપણને મળે છે. બરાબર છે. યાદ રાખો કે આ સમચતુષ્ફલકીય રચના છે. કેવો આકાર હશે ઇથેનનો? H અને H. બરાબર. અહીંયા કાર્બન, એના બરાબર ઉપર કાર્બન હશે અને ત્યાંથી પાછા અહીંયા 3 H આ રીતે ગોઠવાયેલા છે, 1, 2 અને 3. બરાબર છે. તો આ ઇથેન અણુની અંદર sp3 સંકરણ દ્વારા એનો આકાર જે છે એના વિશેની આપણે વાત કરી, એના બંધકોણ વિશેની વાત કરી, એમાં બધા જ સિગ્મા બંધ છે એના વિશેની પણ આપણે વાત કરી. હવે આ પછી ઇથિન અને ઇથાઇન થોડુંક એના કરતાં કંઈક અલગ પ્રકારની રચના છે, થોડુંક ટ્વિસ્ટ છે એની અંદર, જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજાવીશું. બરાબર, નોટ કરી લેજો.